આ વખતે છે ને 15 દિવસ છે ને 15 દિવસ પછી ખાઈ લીધો એટલે ભાઈ આ વખતે આ વિશ્વના ખવડાવતો તો ને તો સિયા થોડીક મારી ઉપર ગુસ્સે થઈ ગઈ. કેમ ગુસ્સે થઈ? બજરંગબલી ને જય બજરંગબલી. હું કહેવાનું? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મસ્ત મજાના સવારના 8:45 થઈ ગયા છે અને આજે વિશ્વભાઈ રમે છે. અને ગુડ મોર્નિંગ સિયા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં? નાસ્તો કરી લીધો? યસ. સરસ સરસ. ચાલો, આજે શ્રાવણ મહિનો ચાલુ થયાનો બીજો દિવસ છે. કોણ કોણ રહ્યું છે શ્રાવણ મહિનો? આમાં તો રિયા ઘણા છે. તું રહી શક નથી રહી? હું કેમ રહું બેબી માટે? જો ભાઈ એ તો નથી રે. મારે પેલા વિચાર્યું હતું કે ભાઈ રહું, પણ છે ને આપણાથી બહુ છે ને ભીખું રહેવાય નહીં. બરોબર ને? રહેવાય ભીખું? ગયા વખતે છે ને 15 દિવસ છે ને 15 દિવસ પછી ખાઈ લીધો એટલે ભાઈ આ વખતે એટલે આ વખતે નક્કી કર્યું છે ને આપણે કઈ ખાવાનું થતું જ નથી. અને અમારા ભાઈ જો આવે સમજો. વિશ્વ, ગુડ મોર્નિંગ દીકો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો કાનો. ગુડ મોર્નિંગ બોલો બેટા. ગુડ મોર્નિંગ બોલતો. વિશ્વ હર 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 મહાદેવ. મહાદેવ બોલતો. બોલો. વિડિયો ઉતારે છે. બોલતો માર દીકરો. તો ભાઈ અમારા લાલા જાગી ગયા છે અને કાલના વ્લોગમાં તમે જોયું છે હર હર મહાદેવ બોલો ને. આજે છે ને આપણે નવું શીખવાડે. વિશુ, ઓમ નમઃ શિવાય બોલો મત દીકુ. બોલો ઓમ નમઃ શિવાય. બોલ ને કાલે. બોલતો માર કાનો. હા, ઓમ નમઃ શિવાય બોલો. વિશુ જય છે ને બજરંગબલી. બહુ મસ્ત મસ્ત બોલતા શીખી ગયો. બજરંગબલી ની જય બજરંગબલી. હું કહેવાનું? ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આ પગને શું થયું છે? તમે લંગડાતા હાલો છો. હે જો ભાઈ મમ્મી ક્યાં ગઈ? કપડા સુકવવા. હા ભાઈ, લેડીઝનું કામ જ એવું હોય ભાઈ રોજનું, એટલે આપણે બહુ બધાને પૂછવાનું નહીં. પણ ભાઈ વ્લોગમાં બન્યા રહેજો આગળ, બરોબર? વિશ્વ આને શું કહેવાય બેટા? એની મમ્મી છે ને વિશ્વને શું ખવડાવે છે? વિશ્વ શું ખવડાવે છે મમ્મી? આમ ખાવાની હોય. જો ભાઈ છે ને હમણાં વિશ્વના ખવડાવતો તો ને તો સિયા થોડીક મારી ઉપર ગુસ્સે થઈ ગઈ. કેમ ગુસ્સે થઈ? બ્લોગ સરખો ન જ બનાવતા એટલે. ઈ કે તમે 15-20 મિનિટ ના બનાવો, ઈ કે 4-4 મિનિટ ના શું બનાવો છો? અને આ બાજુ છે ને અમારી મમ્મી આવી ગયા. મમ્મી નવરા થઈ ગયા. એમ જો દાંત કરી. ક્યાં જવું છે લે તું? હવારમાં 9 વાગે નવરી થઈ ગઈ. મંદિરે કોના મંદિરે? ભોળાનાથના. તો બીજા મંદિર નહીં જવાનું? હવે શ્રાવણ મહિનો ચાલુ તો ભોળાનાથના મંદિરે જવાનું. પછી હવેલીએ જવાનું હિંડોળાના દર્શન કરવા. વિશ્વભાઈ લેતા જવાના સાહેબ. હા, હે વિશ્વ, તાર મંદિરે જવું જ દેખો. મંદિરે જવું છે. વિશુ તું જલ ચડાઈશું બેટા? આમ તો જેઠેવાલાને ઈ એની મોજમાં છે, એની મોજમાં છે ભાઈ. એને ખાવા જ જોઈએ, એને એની રીતે રહેવા જોઈએ. તો ભાઈ બધા પોતપોતાનો કામ ધંધે હમણાં જવા મળશે. આપણે આપણી દુકાને જાય, સિયા એનું કામ કરશે, મમ્મી મંદિરે જાય ને વિશ્વભાઈ એની હારે મંદિરે જાય. તો ભાઈ ટાટા બાય બાય બધાને. બાબાઈ કહી દે. બાય બાય વિશુ. બાબાઈ કહી દે બેટા. બાય બાય. સી યુ કહી દો. બાબાઈ કહી દે. આ છે ને જુવાન બોલે બહુ છે ને મારફાટ છે, પણ આ છે ને કેમેરો સામે આવે ને એટલે બોલતો નથી. હા આપું પેલા અહીંયા બાબાઈ કહી દે. બાય બાય કહી દો બધાને. ટાટા. કેમેરામાં જોઈને બોલો સી યુ. ઓલ ફ્રેન્ડ્સ સી યુ. હું હમણાં જલ્દી રીલ્સમાં આવીશ કે તો હું મમ્મી ને પપ્પાને રીલ્સમાં આવીશ કે હા. તો ભાઈ અપકમિંગમાં છે ને અમારા ટીમિયા ભાઈ હોતે તમને રીલ્સમાં જોવા મળશે. તો ભાઈ ચેનલને અગાઉથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા માંડજો. વિશ્વ આવું છે ને તાર દીકુ? હા, ક્યાં આવું છે? રીલ્સમાં. ઈટમાં. તો ભાઈ ચાલો બિનારીઓ વ્લોગમાં આગળ. હું છે ને શોપ પર જવા માટે નીકળો ને તો છે ને તમામ જો નીચે વાતાવરણ જો એકવાર મસ્ત ગ્રીનરી છે, મોટા મોટા બિલ્ડિંગ છે અને મસ્ત મસ્ત વરસાદ આવે છે ભાઈ. આજે અમારા છે ને ફ્લેટમાં બધાનું રિનોવેશનનું કામ ચાલે છે, તો બધાનું બિસ્તરા પોટલા છે. અને આ બાજુ તમને બતાવું થોડોક વ્યૂ જો મસ્ત. જગતનાકા રાજન શોપનો છે. મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે અને થોડું કેવું છે ને
ફ્રૂટ લઈ લીધું છે વિશ્વભાઈ હાટું. મેડમનો ફોન આવ્યો હતો કે ફ્રૂટ લેતા હોય તો ભાઈ ફ્રૂટ લઈને ઘરે જઈએ છીએ. ચાલો ઘરે જમવામાં શું બને બતાવું તમને. મસ્ત મજાનું જમી લઈએ અને થોડી ઘણી પાછી રીલ્સમાં સ્ટોપ કરી લઈએ. તો ભાઈ છે ને મસ્ત મજાનું જમવાનું લઈ લીધું છે અને જમવામાં શું શું છે બતાવું તમને. જો રોટલી છે, શાક છે, પછી આ ચટણી છે. આ શેની ચટણી છે સી? મને બહુ નથી ખબર પડતી એટલે પૂછવું પડે ને. કેની છે? ધાણા લસણ મરચાની. ધાણા લસણ ત્યાં બને મમ્મીએ. હે પછી દાળ છે, છાશ ને પાપડ ને બધું છે. તો મસ્ત મજાનું જમી લઈએ અને જમીને પછી આપણે રીલ શૂટ કરવાની છે ને, થોડી ઘણી રીલ શૂટ કરી લઈએ. જો અમારી મમ્મી બે ગયા ખાવ. કાંઈ નહીં, ચાલો જમી લઈએ, બરોબર ને છે? બાય બાય કીધું બધાને, બાય બાય. ખાઈ ખાઈને સુઈ જજો બધા. કાં તો ભાઈ રાતના વાગ્યા છે 11 અને આપણે પહોંચી ગયા છીએ ઘરે જવા માટે. નીચે લિફ્ટમાં પહોંચ્યા છીએ, ઘરે જઈએ છીએ. અને મેડમનો ફોન આવ્યો તો બનાવ્યા છે થેપલા. તો દહીં કે લેતા આવજો તો ભાઈ દહીંને થેપલા ખાઈ લઈએ મસ્ત મજાના. અને કાલે ભાઈ છે 15મી ઓગસ્ટ. તો બધાને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. તો મળીએ ફરી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.